हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। फ्रेंड 6 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, હાઈકોર્ટ, પટાવાળા, એએમસી સહિત તમામ એક્ઝામ માટે મિત્રો કરંટ અફેર્સ જે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે। મિત્રો આગળ વધીએ એના પહેલાં જરાક તમને વાત કરીએ, બરાબર। અમારા જે સ્ટુડન્ટ છે જેમણે કરંટ અફેર્સની પીડીએફ લીધી છે, મિત્રો જોઈ શકો તમે। ઓલ પીડીએફ મસ્ત છે સર, વન લાઇન ક્વેશ્ચનમાં પૂરી માહિતી આપેલી હોય છે આપણે, બરાબર। આ બધા પર્સનલ મેસેજ કરે છે જે લોકોએ કરંટ અફેર્સની પીડીએફ લીધી હોય। સર કરંટની પીડીએફ બહુ સરસ છે, બધું જ કવર થઈ જાય છે, બરાબર, થેન્ક યુ। તો મિત્રો આ જે એપ્લિકેશન છે, સોરી કરંટ અફેર્સની પીડીએફ છે એ વન લાઇનના ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય, તારીખ સાથે જે છે મિત્રો એ કરંટ અફેર્સ આપેલું હોય, કઈ તારીખે કયા કરંટ અફેર્સના પ્રશ્નો બન્યા હતા અને સીધી અને સચોટ માહિતી આપીએ। આમ તેમ જતા નથી, સ્ટુડન્ટનો ટાઈમ ખરાબ કરતા નથી। લગભગ 10,000 જેટલા પ્રશ્નોનો આપણે સમાવેશ કરીએ, એક વર્ષનું પૂરું કરંટ અફેર્સ આવી જાય છે। અને મિત્રો અધર કોચિંગ્સની જેમ આપણે 5,000 10,000 રૂપિયા લેતા પણ નથી, બરાબર। એટલે જ સ્ટુડન્ટ જે છે એ ખુશ થાય છે। ઘણા સ્ટુડન્ટ મિત્રો એવા છે જે 3 વર્ષથી અમારી આ ચેનલ સાથે જોડાયેલા છે અને એપ્લિકેશનનો પણ મિત્રો એ લોકો એટલો જ ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે આ રીતની એપ્લિકેશન ગુજરાતની પહેલી એપ્લિકેશન છે જેમાં તમને ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ એટલે ટોટલ સબ્જેક્ટની બધી જ ટેસ્ટ તમને ત્યાં મળી જશે, ટાઈમ સાથે પાછી, બરાબર, ટાઈમ સાથે, ઉપર ટાઈમ ચાલતો હોય ને તમે એમાં ટેસ્ટ આપી શકો। તો ખૂબ જ આનંદ થાય જ્યારે અમારા આ વર્કને લોકો એપ્રિશિએટ કરતા હોય છે, બરાબર। વિદ્યાર્થી હિતમાં જે પણ થશે એ અમે કરીશું। ફ્રેન્ડ, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં અમેરિકી તટરક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો અમેરિકન કોસ્ટ ગાર્ડ દિવસની વાત થઈ છે મિત્રો, એ દર વર્ષે 4 ઓગસ્ટે મનાવવામાં આવે છે। શા માટે મનાવવામાં આવે? તો આની સ્થાપના 4 ઓગસ્ટ 1790માં થઈ હતી। અમેરિકન કોસ્ટ ગાર્ડની સ્થાપના 4 ઓગસ્ટ 1790માં થઈ હતી, એટલે આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે। ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો મિત્રો હાલમાં 3 ઓગસ્ટે ભારતીય અંગદાન દિવસ, 2 ઓગસ્ટે દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ, 1 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ અને વર્લ્ડ લંગ્સ કેન્સર ડે મનાવાયો। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત વિશેષ લોક અદાલતનું સમાપન ક્યાં થયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે, બરાબર। સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત વિશેષ લોક અદાલતનું સમાપન જે છે એ ન્યૂ દિલ્હી ખાતે હાલમાં થયું છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં જેલમાં છે અને દિલ્હીના ઉપરાજ્યપાલ છે વિનય કુમાર સક્સેના। ગુજરાતના કયા જિલ્લાના રણવીર અજયસિંઘે એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ફ્રેન્ડ વલસાડના વલસાડ જિલ્લાના, બરાબર, વલસાડ જિલ્લાના છે રણવીર અજયસિંઘ। એમણે વલસાડના ક્યાંના છે? વાપી, વલસાડમાં ઔદ્યોગિક નગરી વાપી આવેલી છે, ત્યાંના રણવીર અજયસિંઘે એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે, તો વલસાડમાં રાઈટ આન્સર થશે। હાલમાં મોસમ પૂર્વાનુમાન માટે ક્યાં ડોપલર રડાર સ્થાપિત કરાશે? તો મોસમ પૂર્વાનુમાન એટલે કે કોઈ પણ આપત્તિ આવે, ભૂકંપ આવે, વધારે વરસાદ આવે, અકાળ આવે, તુફાન આવે, વાવાઝોડું આવે, બરાબર, તો એના માટે ડોપલર રડારની સ્થાપના કરશે લાહોલ સ્પીતિમાં। લાહોલ સ્પીતિ ક્યાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં। આ બધી મિત્રો ઘટના દુર્ઘટના જે છે એ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરમાં વધારે થતી હોય, તો ત્યાંનો ફાયદો થશે। ફ્રેન્ડ્સ, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાતની તમામ એક્ઝામ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, જીઆઈ ટેગ, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, આઈપીએલ, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી જેવી ટોટલ અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। હાલમાં ક્યાં પ્રદર્શનકારીઓએ સરકારનો તખ્તો પલટ કર્યો છે? તો મિત્રો પડોશી હિમાચલ પ્રદેશ, સોરી બાંગ્લાદેશમાં, આપણો પડોશી દેશ છે બાંગ્લાદેશ, બરાબર, ત્યાં છેલ્લા 15 દિવસથી હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે, બરાબર, અને એ લોકોએ હવે સરકારનો તખ્તો પલટ કરી દીધો।
જે બાંગ્લાદેશના પીએમ હતા શેખ હસીના મિત્રો, એમણે રાજીનામું આપ્યું અને દેશ છોડીને ભારત આવી ગયા છે તેઓ, બરાબર. તો બાંગ્લાદેશમાં હવે સરકારનો તખતો પલટ થયો છે, સેનાએ ત્યાં કબજો કરી લીધો છે. બાંગ્લાદેશના પીએમ હતા મિત્રો શેખ હસીના. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા અને કરન્સી છે ટકા. હાલમાં કયા દેશે ઓલિમ્પિકમાં 20 વર્ષ પછી 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ઓલિમ્પિકની અંદર 20 વર્ષ પછી 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર યુએસએ. કોણે જીત્યો છે? યુએસએ જીત્યો છે. યુએસએના નો લાઇલ્સ જે એથ્લીટ હતા એમણે જીત્યો. 2004માં છેલ્લે એથેન્સ ઓલિમ્પિકમાં જીત્યો હતો અને હવે 2024માં જીત્યો છે અમેરિકા. યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે મિત્રો યુએસ ડોલર. અમેરિકાના હાલમાં પ્રેસિડેન્ટ છે જો બાઇડન. વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ. મિત્રો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેટલા દેશોની આધિકારિક યાત્રા પર ગઈ છે? તો રાષ્ટ્રપતિ ભારતની દ્રૌપદી મુર્મુ, મહામહિમ દ્રૌપદી મુર્મુ એ કેટલા દેશની આધિકારિક યાત્રા પર ગઈ છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 3 દેશોની. કેટલા દેશોની? 3 દેશોની આધિકારિક યાત્રા પર ગઈ છે. આ 3 દેશ છે મિત્રો ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમુર લેસ્ટે, બરાબર. ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમુર લેસ્ટે. હાલમાં કયા રાજ્યમાં લવ જેહાદના દોષીને ઉમ્ર કેદની સજા અપાશે? તો મિત્રો અસમ સરકારે એક નવો કાનૂન પાસ કર્યો છે જેમાં લવ જેહાદના દોષીને હવે ઉમ્ર કેદની સજા આપવામાં આવશે. અસમના સીએમ છે હિમંતા બિસ્વા શર્મા. અસમના નવા રાજ્યપાલ બની ગયા છે લક્ષ્મણ આચાર્ય. અસમનું કેપિટલ છે દિસપુર. હાલમાં અસમમાં બાળ લગ્નને રોકવા માટે માસિક વજીફા આપવાની જાહેરાત થઈ. અસમના જોરહાટમાં પીએમ મોદીએ લાચિત બોરફુકનની 125 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. પીએમ મોદીએ ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના 4થા સંસ્કરણનું આયોજન કરાયું છે, ઉદ્ઘાટન કર્યું છે. કાજી નેમુ અસમના રાજકીય ફળના રૂપમાં માન્યતા મળી છે. હાલમાં કુલ કેટલા ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લીધો છે? તો મિત્રો 117 ખેલાડીઓ. પેરિસ ઓલિમ્પિક હાલમાં ચાલી રહ્યો છે. ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા, બરાબર. મિત્રો પેરિસ ઓલિમ્પિકનો આપણે અલગથી વિડીયો બનાવ્યો છે, એ ખાસ જઈને જોઈ લેજો. હાલમાં કોણે બીએસએફના મહાનિદેશકનો વધારાનો પ્રભાર સંભાળ્યો? તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ એટલે કે સીમા સુરક્ષા બળ, બરાબર. સીમા સુરક્ષા બળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સના મહાનિદેશકનો વધારાનો પ્રભાર મળ્યો છે દલજીતસિંહ ચૌધરીને. અત્યાર સુધીમાં એમને સશસ્ત્ર સીમા જે બોર્ડ જે છે મિત્રો બળ છે એસએસબી સાથે સાથે હવે તેઓ બીએસએફના પણ મહાનિદેશક બની ગયા. હાલમાં ડોક્ટર યામિની કૃષ્ણમૂર્તિનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ડોક્ટર યામિની કૃષ્ણમૂર્તિ મિત્રો એક શાસ્ત્રીય નૃત્યકી હતી. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં આસિયાન ભારત વાસ્તુ વ્યાપાર સમજોતાની સમીક્ષા માટે 5મી AITIGA સંયુક્ત સમિતિની બેઠક ક્યાં થઈ? તો મિત્રો એ થઈ છે જકાર્તા ખાતે, બરાબર. આસિયાનનું હેડક્વાર્ટર પણ જકાર્તા જ છે અને ત્યાં AITIGA એનું પૂરું નામ છે આસિયાન ઇન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ. શું નામ છે આનું? AITIGAનું આસિયાન ઇન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ. તો જકાર્તા ખાતે આની બેઠક થઈ. હાલમાં 2 દિવસીય આકાશવાણી સંગીત સમારોહનું ક્યાં આયોજન થયું છે? તો 2 દિવસીય આકાશવાણી સંગીત સમારોહનું આયોજન ક્યાં થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે થયું. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં 14મી ભારત વિયેતનામ રક્ષા નીતિ વાર્તાનું ક્યાં આયોજન થયું? તો 14મી ભારત વિયેતનામ રક્ષા નીતિ વાર્તાનું આયોજન ક્યાં થયું છે? તો રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કયા રાજ્યની સરકારે મહિલાઓ માટે મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના શરૂ કરી છે? તો મહિલાઓ માટે મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના કોણે શરૂ કરી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ઝારખંડે. કોણે કરી છે? ઝારખંડ સરકારે. જેવી રીતના મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે યોજના ચાલી રહી છે, બરાબર, તેવી રીતના હવે ઝારખંડે પણ મહિલાઓ માટે યોજના શરૂ કરી છે. આમાં શું થાય મિત્રો? આમાં મહિલાઓને આર્થિક સશક્ત બનાવવામાં આવે, બરાબર. મુખ્યમંત્રી મૈયા સન્માન યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યની મહિલાઓને આર્થિક રૂપથી મજબૂત બનાવવાનું રહેશે. ઝારખંડની વાત કરીએ. ઝારખંડના સીએમ છે હેમંત સોરેન.
ઝારખંડના નવા રાજ્યપાલ કોણ બન્યા છે મિત્રો? તો સંતોષ ગંગવાર. ઝારખંડનું કેપિટલ છે રાંચી. ઝારખંડમાં 30 જૂને હૂલ દિવસ મનાવવામાં આવ્યો. ઝારખંડમાં 30 જૂને હૂલ દિવસ મનાવાયો. 3 દિવસીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળો ઝારખંડમાં શરૂ થયો. ઝારખંડ સરકારે વિધવા પુનર્વિવાહ પ્રોત્સાહન યોજના શરૂ કરવાની જાહેરાત કરી. જસ્ટિસ પ્રદીપ કુમાર ઝારખંડ હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ બન્યા છે. હાલમાં ટાટાની સેમિકન્ડક્ટર ઇકાઈનું નિર્માણ કાર્ય ક્યાં શરૂ થયું? તો મિત્રો મોરીગાંવ ખાતે. ટાટાની સેમિકન્ડક્ટર ઇકાઈનું નિર્માણ કાર્ય મોરીગાંવ અસમ ખાતે હાલમાં શરૂ થયું છે. મોરીગાંવ આવેલું છે અસમમાં. આયુષ મંત્રાલયે કોની સાથે એક ડોનર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો આયુષ મંત્રાલય દ્વારા એક ડોનર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે WHO સાથે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર જીનેવા ખાતે આવેલું છે. બરાબર, તો WHO રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, રિવિઝનની વાત કરીએ આપણે. 5 ઓગસ્ટ 2024 ભારતીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 3 ઓગસ્ટના રોજ. ક્યાં અંગદાન જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયું? તો ન્યૂ દિલ્હી ખાતે. ગુજરાતના કયા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર મળ્યો છે? તો વલસાડ રાઈટ આન્સર છે. કોણ મુક્કેબાજીમાં ભારતના સૌથી ઓછી ઉંમરના ઓલિમ્પિક રેફરી બન્યા? તો કબીલન સાંઈ અશોક. સરકારે વિમાન દેખરેખ, મરમ્મત અને ઓવરહાલિંગમાં કેટલા ટકા FDIને એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી? તો 100%. ડેનિયલ સેલ્જનિકનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફિલ્મ નિર્દેશક હતા. ભારતીય નૌસેનાના જહાજ તબરે કયા દેશની નૌસેનાના જહાજ સાથે અભ્યાસ કર્યો છે? તો રશિયા રાઈટ આન્સર છે. મેટ્રો 3 એક્વા લાઇન એ કયા શહેરની પ્રથમ ભૂગર્ભ મેટ્રો હશે? તો મુંબઈ રાઈટ આન્સર છે. હાલમાં શ્રીરામ કેપિટલને ARC લોન્ચ કરવા માટે કોની મંજૂરી મળી? તો RBIની. કોણ ICAR CMFRIના નિદેશક નિયુક્ત થયા? તો ડૉક્ટર ગ્રિસન જ્યોર્જ. કઈ રાજ્યની વિધાનસભાએ ખનન ખનિજો પર ઉપકર લગાવવા સંબંધી બિલ પાસ કર્યું છે? તો ઝારખંડ રાઈટ આન્સર છે. હાલમાં કોની સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદના અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ છે? તો બોબ રોયની. હાલમાં IRDAIએ HDFC લાઈફ પર કેટલા કરોડ રૂપિયાનો જુર્માનો લગાવ્યો? તો 2 રાઈટ આન્સર છે. જુલાઈ મહિનામાં GST સંગ્રહ કેટલા ટકા વધીને 1.82 લાખ કરોડ પહોંચ્યું છે? તો 10.3%. હાલમાં કોણે NATS 2.0નું શુભારંભ કર્યું? તો ધર્મેન્દ્ર પ્રધાને. UPIથી સળંગ ત્રીજા વર્ષે કેટલા લાખ કરોડ રૂપિયાનું લેનદેન થયું છે? તો 20 રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ગુજરાતમાં 75માં વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? તો રાઈટ આન્સર હતું દેવભૂમિ દ્વારિકા. આજનો પ્રશ્ન છે, હાલમાં ભારતમાં LNGનો બીજો સૌથી મોટો આપૂર્તિકર્તા કયો દેશ બન્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.